આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર શિવ મહાપુરાણનો અધ્યાય 3, જેમાં વિષ્ણુ અને બ્રહ્માનો જે વિવાદ થયો હતો અને જેમાં શિવની કૃપા થઈ હતી, તે વિવાદ આપણે આ વિડીયોની અંદર સાંભળવાનું છે। જ્યારે અહંકાર જાગે છે ત્યારે જ્ઞાન અંધ બને છે, અને જ્યારે દેવતાઓ પણ અહંકારમાં ફસાય ત્યારે ભગવાને પોતે પ્રગટ થવું પડે છે। આ છે શિવ મહાપુરાણનો અધ્યાય 3, શિવલિંગ પ્રાગટ્યની એવી મહાન કથા જે આખી સૃષ્ટિને સત્યનો પાઠ શીખવે છે। એક વખત દેવલોકમાં શાંતિ હતી। બ્રહ્મા પોતાના સર્જન પર ગર્વ કરતા હતા, વિષ્ણુ પોતાના પાલન કાર્ય પર ગર્વ કરતા હતા। બંને વિચારતા હતા, હું જ સર્વશ્રેષ્ઠ છું, મારા વિના સૃષ્ટિ અસ્તિત્વમાં નથી। આ અહંકારથી ધીમે ધીમે વિવાદમાં ફેરવાઈ ગયો। બ્રહ્મા કહે છે, હું સર્જન કરું છું, હું જ પરમેશ્વર છું। ત્યારે વિષ્ણુ કહે છે, હું સૃષ્ટિનું પાલન કરું છું, હું સર્વશ્રેષ્ઠ છું। વિવાદ વધતો ગયો, દેવતાઓ ચિંતિત બન્યા। ત્યારે અચાનક આકાશ અને પૃથ્વી વચ્ચે એક અગ્નિસ્તંભ પ્રગટ થયો। ન આરંભ દેખાતો હતો, ન અંત દેખાતો હતો। બ્રહ્મા અને વિષ્ણુ અચંબિત થઈ ગયા। એ સ્તંભ હતો પરમ શિવનું સ્વરૂપ। વિષ્ણુ કહે છે, હું નીચે જઈને અંત શોધી લઉં। તેમણે વરાહ અવતાર ધારણ કર્યું અને પૃથ્વીના ગર્ભમાં ઉતાર્યા। જ્યારે બ્રહ્મા કહે છે, હું ઉપર જઈને આરંભ શોધી લઉં। તેણે હંસ અવતાર ધારણ કર્યો અને આકાશમાં ઉડી ગયા। હજારો વર્ષ વીતી ગયા, વિષ્ણુ થાકી ગયા, અંત મળ્યો નહીં। તેણે સત્ય સ્વીકાર્યું, હું અંત શોધી શક્યો નથી। બ્રહ્માએ ઉપર જઈને કેતકી ફૂલને સાક્ષી બનાવ્યો અને ખોટું કહ્યું, મેં આરંભ જોયો છે। ત્યારે અગ્નિસ્તંભમાંથી ભગવાન શિવ પ્રગટ થયા। શિવ ક્રોધિત હતા। શિવ બોલ્યા, હે બ્રહ્મા, ખોટું બોલનારને પૂજા મળતી નથી। તેથી બ્રહ્માને ધરતી પર મંદિર ન મળ્યું। વિષ્ણુએ સત્ય બોલ્યું, એથી એને શિવ પ્રસન્ન થયા। શિવ મહાપુરાણ કહે છે કે આ અગ્નિસ્તંભ જ શિવલિંગ છે। શિવલિંગ દર્શાવે છે તેની અનંતતા, સત્ય, નિરાકાર પરમાત્મા છે। શિવલિંગ કોઈ મૂર્તિ નથી, એ તો પરમ તત્વનું ચિહ્ન છે। માનવ જીવનમાં પણ જ્યારે અહંકાર આવે ત્યારે જ વિવાદ થાય છે। જે સત્ય સ્વીકારે તે વિષ્ણુ સમાન બને છે, જે ખોટું બોલે છે તે બ્રહ્મા સમાન પતન પામે છે। આ કલયુગમાં અહંકાર છોડવો જોઈએ, સત્ય અપનાવવું જોઈએ અને શિવનો આશ્રય લ્યો। શિવને પ્રસન્ન કરવા માટે માત્ર એક જ વસ્તુ પૂરતી છે, એ છે સત્ય। હંમેશા સત્ય બોલવું જોઈએ, હંમેશા સત્યનો જ વિજય થાય છે। આ રીતે શિવલિંગ પર જળ, દૂધ અને બીલીપત્ર અર્પણ કરતાં અહંકાર ધીમે ધીમે નાશ પામે છે। આ હતી શિવ મહાપુરાણ અધ્યાય 3, શિવલિંગ પ્રાગટ્યની મહાકથા। આ કથા આપણને શીખવાડે છે કે પરમાત્મા અહંકારથી નહીં, સત્યથી મળે છે। સાથે સાથે આપણે જે કેવડાના ફૂલને બ્રહ્માએ સાક્ષી બનાવ્યો હતો, તે બ્રહ્માના તેમજ કેવડા પરની જે શિવજીની કૃપા થઈ હતી તેની પણ કથા સાંભળીએ। નંદીશ્વર કહે છે, તે પછી તે જ ક્ષણે બ્રહ્માનો ગર્વ ઉતારનાર પ્રભુ મહાદેવે તેમને ભમરોની વચ્ચે ભૈરવને પ્રગટ કર્યો। તેને આજ્ઞા કરી કહી, હે વત્સલ્ય, તું અબ ઘડી આ તલવાર થકી બ્રહ્માની પૂજા કર। તરત ભૈરવ તલવાર ઉઠાવી તેણે તલવાર વડે બ્રહ્માનું 5મું મુખ કાપી નાખ્યું। બ્રહ્માના આ 5મા મુખે જ ગર્વિષ્ઠ ભાવે અસત્ય ઉચ્ચાર્યું હતું અને ભૈરવે ફરીથી તલવાર ઉગામી બ્રહ્મા ભૈરવના ચરણોમાં પડી ગયા। તે ધ્રુજવા લાગ્યા, પોતે બચાવ માટેની વિનવાણી કરવા લાગ્યા। વિષ્ણુએ મહાદેવને વિનંતી કરી, તેથી મહાદેવે કાળઝાળ ભૈરવને રોક્યો। મહાદેવની આ ઉદારતા હતી, એમણે દયા દાખવી પરંતુ શ્રાપ પણ આપ્યો, હે બ્રહ્મા, તમે ઠગાઈ
લૂંચાઈ કરીને અભિમાનના પોષણ અર્થે જૂઠું બોલ્યા છો, માટે લોકોમાં તમારો આદર, સત્કાર અને ઉત્સવ પ્રતિષ્ઠા થશે નહીં. તેથી જ એ સમજુ સજ્જનો, તે ઘડીથી આજ સુધ દિન પર્યે બ્રહ્માજીને મળેલા શ્રાપ મુજબ તેમની પૂજા થતી નથી. પ્રતિષ્ઠા કે ઉત્સવ જેવા પ્રસંગો પણ થતા નથી. તેમના મંદિર પણ જોવા મળતા નથી. તે પછી બ્રહ્માએ પ્રાર્થના કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે એમને વરદાન આપ્યું, તમે યજ્ઞોમાં હંમેશા અગ્રસ્થાન મેળવશો. તમારા વિનાનો યજ્ઞ નિષ્ફળ જશે. તે ક્ષણે જ પરમ કૃપાળુ મહાદેવે અસત્ય ઉચ્ચારનાર પેલા કેવડાને પણ શ્રાપ આપ્યો હતો. કેવડો કંપી ઉઠ્યો. મહાદેવને કહે છે, હવે પછી ક્યારેય લોકો મારી પૂજામાં કેવડાનો ઉપયોગ કરશે નહીં. કેવડોએ અપરાધ બદલ ક્ષમા માગી. તેના ચહેરા પર કરુણા ભાવ છલકાયો. તે સ્તુતિ કરીને કહે છે, પ્રભુ, આપ શ્રીના સ્મરણ વંદન માત્રથી પાપનો નાશ થાય છે. મને તો આપ શ્રીનું દર્શન થયું છે. મારો દોષ જ રહી કેમ શકે? આપ શ્રીની કૃપા થકી તેનો નાશ થવો જોઈએ. મહાદેવ કહે છે, હે કેવડા, તારા પાપનો નાશ થયો છે એ વાત સાચી છે, પરંતુ હું સત્યવાદી છું. હવે તને કદી ધારણ કરીશ નહીં. જો કે તું મારા ચંદરવાની જેમ રહી શકીશ. આમ કેવડા ઉપર તથા બ્રહ્મા વિષ્ણુ ઉપર કૃપા કરીને સર્વ દેવતાથી સ્તુતિ કરાવતા ભગવાન શિવ સભામાં બેઠા હતા. ત્યાર પછી નંદીશ્વર કહે છે કે તે ઘડીએ જ બ્રહ્મા અને વિષ્ણુએ હાથ જોડી નમસ્કાર કર્યા. ઉત્તમ, પવિત્ર અને શ્રેષ્ઠ વસ્તુઓ થકી પરમ કૃપાળુ દયાળુ દેવ મહાદેવનું પૂજન કર્યું. હે સમજુ સજ્જનો, પૂજા અર્ચન હેતુ જે દ્રવ્યનો ઉપયોગ થતો આવ્યો છે તેમાં બે ભેદ રહ્યા છે. કોઈ વસ્તુ પુરુષ માટે યોગ્ય છે તો કોઈ વસ્તુ પ્રકૃતિને ઠીક હોય છે. પુરુષ યોગ્ય વસ્તુ લાંબા સમય સુધી ટકે છે, જ્યારે પ્રભુ સદાશિવ તો ત્યાગી દેવ છે. તેમને વસ્તુનો કદી મોહ હોતો નથી, એટલે એમણે તો બધી વસ્તુઓ ત્યાં ઉપસ્થિત દેવોને વહેંચી આપી છે. તેમણે તે પછી આનંદ વિભોર બનીને બ્રહ્મા વિષ્ણુને તે દિવસનો મહિમા કહેવા લાગ્યા. પરમ દયાળુ કૃપાનિધિ સદાશિવ કહે, આજનો દિન શુભ છે, પવિત્ર છે, મંગલ અને દિવ્ય છે. આજનો આ દિવસ શિવરાત્રિ નામે હંમેશા લોકો યાદ રાખશે, તેનું સ્મરણ કરશે. આજના દિવસે જે માણસ ઉપવાસ કરીને શ્રદ્ધાભાવ સાથે મારું પૂજન કરશે, તેનું આખું વર્ષ પૂજનનું ફળ મળી શકશે. શિવરાત્રિનું પૂજન સદૈવ ધર્મને વધારનારું બની રહેશે. સદાશિવ આગળ કહે છે, જે સમયે હું સ્થાણુ રૂપે પ્રગટ થયો તે કાળ માધ માસમાં અધ્રા નક્ષત્રનો છે. આથી માધ માસમાં અધ્રા નક્ષત્રએ તે વખતે મારા દર્શન અને પૂજન કરનારને કદી વર્ણવી નહીં શકાય. તેનું અક્ષત પૂર્ણ મળશે. આ અગ્નિનો સ્તંભ આદિ અને અંત વિનાનો છે. તે લોકોના હિત કલ્યાણ માટે અણુ જેવો નાનો બનશે અને લોકો તેનું પૂજન કરી શકશે. આ સ્થાનનું નામ લિંગ સ્થાન અગર અરુણાચલ એવું પડશે. તે મોટું તીર્થ બનશે. અહીં ઘણા ઉત્સવો થશે. તે જગ્યાએ લોકોનું કલ્યાણ અને હિત કરનારું બનીને રહેશે. તે મુક્તિનું તીર્થ સ્થાન બનશે. ભક્તો લિંગ સ્વરૂપમાં મારું પૂજન અર્ચન કરીને સલોક સ્થાપી નામની 5 પ્રકારની મુક્તિ મેળવી શકશે. પરમ વંદનીય મહાદેવ આગળ કહે છે કે મારા 2 સ્વરૂપ છે, સકલ અને નિકલ. બીજા કોઈના આવા 2 સ્વરૂપ નથી, માટે એમ કહેવાય છે બીજા કોઈ ઈશ્વર નથી. આ રીતે આપણે અધ્યાય 3માં વિષ્ણુ અને બ્રહ્માનો વિવાદ સાંભળ્યો. આમાં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેનો અહંકારમાં બ્રહ્માજી જૂઠું બોલવાને કારણે તેને પૂજનીય સ્થાન મળ્યું નથી, જ્યારે વિષ્ણુ ભગવાનને પૂજનીય સ્થાન મળ્યું છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો, અને આવી જ રીતે આવા શિવ મહાપુરાણના વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં અધ્યાય 4 સાંભળશું. અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ધન્યવાદ.